તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં મેં એટલા માટે બ્લોગનો બનાવ્યો, હું સ્કૂલે ગયો હવે મેં એટલા માટે બ્લોગનો બનાવ્યો કેમ કે મારે થતું તો મોડું, એટલે હું વહેલા ગયો બ્લોગનો બનાવ્યો. તો અત્યારે સ્કૂલેથી આવી અને નાહી પાઈ જોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે તો આપણે બીજું તો કાંઈ નહીં, આપણે જવાનું છે. અને અત્યારમાં હા પાણી આવ્યું હતું, તો આપણે આ ટાંકવાનું બધું આ પીવાનું પાણી ને બધું ભરી લીધું છે. હાલો તો બીજું તો આપણે નાહી નાખ્યા છીએ, બીજું કંઈ કામ નથી. હાલો તો હવે આપણે જવાનું છે ઘરે. હાલો તો હવે આપણે ઘરે જઈને મળીએ. ફાઇનલી ગાઈસ હું અત્યારે ઘરે આવી ગયો છું અને તો હવે આપણે જવાનું છે ધાબા ઉપર. આપણે કબૂતરને ઘડી પર ખોલશે અને મેં આજે એક યુટ્યુબમાં એવો વિડીયો જોયો કે આપણે ઓલા કલર નતો આવતો, ઓલા કેચ કલર આવે એનાથી કે કબૂતરને રંગ થાય, એ આપણે તો આ ટ્રાય મારશું થાય છે કે નહીં. તો હાલો હવે આપણે જાવી, પેલા લાઈટ બંધ કરી દેવી. તો અત્યારે હું દફતર લઈ આવ્યો છું. તો આપણે પેલા જોઈએ અમારા દફતરમાં કલર છે કે નહીં, પેલા જોઈ લઉં. આપણું પાકીટ, હા ગાઈસ જો આવા કલર આવી, જો આ કલર, આમાંથી આપણે લાલ કલર મારશું. તો ગાઈસ આપણી પાસે તો આટલા બધા કલર છે, આપણે ભારત કલર મારવી. તો આપણે ભારત કલરનો એક આ લીલો લઈ લેવી, લીલો લઈ લીધો. પછી આ કેસરી અને અશોક ચક્ર બનાવવા માટે આ બ્લુ. તો આપણી માદી છે ને, એને આપણે માદીને જોયું. હાલો તો પહેલાં તો આ બધું મૂકી દઉં. આપણી માદીને કલર મારીને જોયું કેવો કલર થાય છે. આ મને પાકા કલરની તો કઈ ગેસ ખબર નથી. મેં તે યુટ્યુબમાં જોયું ને તે અડધાથી ઝાઝા છે ને આ કલરથી ને કરતા હતા અડધા. એટલે મેં કીધું હાલો મારી પાસે તો અમે પેડા જ છે ના, આપણે હું ચાય મારો અહીંયા આપણી પાસે પાકો કલર તો નથી. હવે તો આપણે જઈએ ધાબા ઉપર. ફાઇનલી ગાઈસ અત્યારે હું આવી ગયો ધાબા ઉપર. આ છે આપણો સેટઅપ. પેલા તો આ બધાને અહીંયા મૂકી દઉં. હાલો તો ચાવી લઈ લો અને આપણે ખોલી નાખી લોફ્ટ. ઉભાડ્યો તાળું ખોલીને. ફાઇનલી ગાઈસ તાળું ખોલી નાખ્યું છે. જોઈ શકો છો કેમ અવાજ આવે છે. મેં કાલે ઓલી ઘૂઘરી પહેરેવી. હાલો તો આ છે આપણી માદી, એને આપણે મારવાનો છે કલર. ગાઈસ અત્યારે તો હું એકલો છું, એટલે આપણે માદીને કોણ પકડે અને પછી બ્લોક કોણ બનાવે એટલા માટે આપણે હેમંતભાઈની થોડીક વાર વાટ જોઈ. અત્યારે 4 તો વાગી ગયા, એમણે ભણીને આવશે 5 વાગે, તો એની આપણે રાહ જોવી થોડી વાર. નકર તો અત્યારે હું કોશિશ કરું એકલા જ મારવાની. હાલો તો એવું લાગે તો આપણે હેમંતભાઈની વાટ જોઈએ. ફાઇનલી ગાઈસ અત્યારે હું જાઉં છું હેઠે. આપણે થોડોક હેમંતભાઈનો વાટ જોવી. હાલો તો આપણે લોક બંધ કરી દેવી, ઘડીક વાર જાવી હેઠે આપણે. પછી આપણે આજ કબૂતરને ખોલશું. કાલે મારે ખોલવાનું હતા, પણ કાલે કેમ કે હું ગયો તો બહાર. અહીંયા અમારા બાજુનું ગામ છે ઢોળવા, ત્યાં અમે ગયા હતા. તો કાલ તો એટલા માટે ન કરી શકો. અને આજ આપણે હેમંતભાઈ આવશે એટલે આપણે કબૂતરને ખોલશું. જોઈ શકો છો આપણે આમ સેટ કરી નાખ્યું છે. આપણે અહીંયા મીંદડીનું બહુ દખ થાય છે. હાલો તો ચાલો હેઠે. જોઈ શકો છો આપણા લોફ્ટનું સીન. હાલો તો હવે આપણે હેમંતભાઈ આવે પછી આપણે મળવી. ફાઇનલી ગાઈસ અત્યારે હું પાછો ધાબા ઉપર આવી ગયો છું અને આપણા હેમંતભાઈ આવી ગયા છે.
તો આપણે ખોલ નાખ્યા છે કબૂતરાને બહાર. આપણે કબૂતરા ચરે છે અત્યારે. આપણી માદી તો કેમ બેઠી પાડી માથે જઈને બેસી ગઈ. આ બીજા કબૂતરા અહીંયા ચરે છે. અત્યારે સ્કૂલના છોકરાએ છૂટી ગયા છે અને આ છે આપણા કબૂતરા. ઓલા આવ્યું અને આપણે માદીને મેં કલર કરી નાખ્યો છે. આપણે આપણી માદીના કલર દેખાઈ દેવી. આપણે પકડ લેવી આ બાજુ બોલાવીને હાલ 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 હાલ. જોઈ શકો છો આપણી માદી આ બાજુ આવી જાય ને. હાલો તો આપણે પકડ. ફાઇનલી ગાઈસ આપણી માદીને આવો કલર માર્યો. હેમાંગભાઈ દેખાડો તો. આ જોઈ શકો છો કેસરી અને ઓલી બાજુનું બતાવવામાં માર્યો છે લીલો કલર. તો આપણી માદી છે. આ છે આપણે આયુષભાઈ અત્યારે સ્કૂલે આવી ગયા અને આ છે આપણે કબૂતર. ફાઇનલી ગાઈસ આપણા કબૂતરને બંધ કરી દીધા છે. હવે તો અત્યારે અમે જ આવી છીએ. એક અહીંયા અમારો કબૂતર વાળા ભાઈ છે ને અમે જ આવી છીએ કેમ કે એની પાસે છે જંગલી કબૂતર એની દેવાના જંગલી કબૂતર. તો હાલો હવે આપણે એના આવી અને એને આપણે આપણી માદી મેં ઓલી ખોવાઈ ગઈ છે. ઓલી ઘૂઘરી મેં પહેરાવી હતી. અહીંયા તો ક્યાંય નથી. હાલો તો કાંઈ નહીં હવે પછી ગોઠલી હવે આવી. આપણે લોફ્ટ બંધ કરી દીધું છે. હવે તો આપણે જવાનું છે જંગલી કબૂતર જોવા. એની પાસે પટ્ટા હોય ને તો આપણે લેવાના છે. આપણે જ આવી કબૂતર જોવા. આપણે હેમાંગભાઈ ડ્રાઇવિંગ કરે સાયકલ હકાવે છે. અમારા ગામમાં 10 થી 15 કબૂતર રાખે. 10 થી 15 તો અહીંયા જ છે અમારા ઘરની સામે. ફાઇનલી ગાઈસ અત્યારે તી ભાઈ હતા નહીં. હવે આપણે કાલે જ જાયું. આપણે પહેલાં કબૂતરનો કાલે શોખ કરાવશું. અત્યારે તી ભાઈ હતા નહીં. આપણે તો કાલે જાયું. ફાઇનલી ગાઈસ અત્યારે હેન્ડ પડી ગઈ છે. તો હવે આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરવાનું છે. હવે તો આપણે કાલના બ્લોગમાં મળશું. હવે તો આજના બ્લોગમાં જો આપણે કબૂતરને કેરો કલર આજના વિડીયો જોઈએ છે. મેં કેરો કબૂતરને કલર. હાલો તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. કાલના બ્લોગમાં મળી. બધાને જય માતાજી અને હાલો કાલે મળ્યું. બાય.